નમસ્કાર, હું છું રઘુવીર મકવાણા અને આજે વાત કરીશું કાયદો અને વ્યવસ્થાની. તો મારી સાથે જોડાયા છે વરિષ્ઠ અને સિનિયર એડવોકેટ આશિષ સોલંકી. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. સરજી, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું મારા ઇન્ટરવ્યૂમાં. ખાસ તો મારે પહેલાં તમારી સાથે એ જ વાત કરવી છે કે આપની જો વાત કરવામાં આવે તો કાયદાના ક્ષેત્રમાં તમારો અનુભવ કેટલો છે અને તમે મુખ્યત્વે કયા કયા પ્રકારના કેસ હેન્ડલ કરો છો? જી રઘુવીર, વકીલાતના વ્યવસાયમાં મારે અંદાજિત 22 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. અને આ 22 વર્ષમાં અલગ અલગ ફોજદારી છે, સિવિલ છે અને રેવન્યુ છે, આ પ્રેક્ટિસો વધુ પડતી થતી હોય છે. 2005માં મેં મારી કારકિર્દી વકીલાત તરીકે અમરેલી વકીલ મંડળમાંથી શરૂ કરી. ત્યાં 2010 સુધી પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ 2011માં મારા વતન એટલે કે ગરડા ન્યાય મંદિરમાં મેં રજીસ્ટ્રેશન મારું કરાવ્યું. 2016, 17 ને 18 એમ 3 વર્ષ કન્ટિન્યુ ગરડા વકીલ મંડળમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. વકીલે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ખૂબ જ મતોથી મને જીતાડેલું છે. હાલમાં હું ગુજરાતની અલગ અલગ કોર્ટોમાં ફોજદારી હોય છે, સિવિલ કામ હોય છે, સિવિલ દાવા હોય છે, મિલકતના લગતી મેટરો હોય છે, પ્રોહિબિશનને લગતા જે મેટરો છે ખાસ કરીને, બરાબર છે. એ માટે આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ હું કેસ લડવા માટે જાઉં છું. ઓકે સરજી, વાત કરવામાં આવે તો હાલ જો વાત કરીએ તો વર્તમાન સમયમાં સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તમે એક વકીલની નજરે કેવી રીતે જોશો? જે રઘુવીર, જો હાલના સંજોગોમાં હાલમાં ક્રાઇમ ખૂબ જ વધી રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે આપણા જે કાયદાઓ છે તે હાલમાં જૂના છે, બરાબર. માણસોને ઝડપી ન્યાય નથી મળી રહ્યો. એના હિસાબે જો ઝડપી ન્યાય મળવામાં આવે તો કોર્ટોમાં કેસમાં ભરાવા ન થાય અને યોગ્ય તપાસ કરીને યોગ્ય સમયે કોર્ટમાં રજૂ થાય ને યોગ્ય સમયે કેસ ચાલી જાય તો આરોપીને સજા થાય તો સમાજમાં એક એવું દ્રષ્ટાંત પેદા થાય કે ભાઈ કાયદોની વ્યવસ્થા જળવાઈ છે. આજે પણ માણસો એવું કહે છે કે અમે તમને કોર્ટમાં જોઈ લઈશું, કેમ કે એટલો એનો કોર્ટ ઉપર વિશ્વાસ છે. પણ કોર્ટમાં અત્યારે એટલા બધા પેન્ડિંગ કેસો છે જેના હિસાબે માણસોને ન્યાય મળશે કે નહીં એ એક વિષય મૂંઝવી રહ્યો છે, જેથી કોર્ટ મેટરમાં ઓછા પડવા માંગે છે. જી જી સર, ખાસ વાત કરવામાં આવે તો સામાન્ય માણસ જે હોય છે અને ખાસ વાત કરીએ તો આપણા દેશમાં કાયદો તો મજબૂત છે જ, માની લો કે કાયદો ખૂબ જ મજબૂત છે, પણ તેમનું જે અમલીકરણ હોય કે તેમાં ખામી ક્યાં રહી જાય છે કાયદામાં? દરેક દેશમાં જુઓ તમે આરબ દેશો જુઓ તો એના કાયદામાં એવું છે કે ઝડપી ન્યાય મળે છે. આપણે ઝડપી ન્યાય નથી મળતો. માનો કે જે તપાસો છે, ગંભીર ગુના છે, બળાત્કારની ઘટનાઓ બને છે, ગેંગરેપની ઘટનાઓ બને છે, મર્ડર થાય છે, બરાબર છે. આ બધામાં ઝડપી તપાસ થાય અને ઝડપી કેસો ચાલે તો સમાજમાં દ્રષ્ટાંત પૂરું થાય કે ન્યાય મળી રહે છે. આ માટે જરૂરિયાત એ છે કે સારા એડવોકેટોની કોર્ટોમાં ભારણ ઓછું થાય, બરાબર, બને એટલી ન્યાયતંત્રમાં વધુ ભરતી થાય અને માણસોને સરળ ન્યાય મળે. ખાસ સાહેબ બીજી મારે એ વાત કરવી છે કે સામાન્ય જે માણસ હોય છે તો સામાન્ય માણસ માટે પોલિટિશિયન જવું કે કોર્ટના પગથિયા ચડવા તે ખૂબ જ ડરામણા લાગે છે. તેનું શું કારણ? જી રઘુરો, એ વાત સાથે હું થોડો સહેમત છું એટલા માટે કે હમણે ઇન્ડિયામાં ઘણા એવા કિસ્સા આવ્યા છે કે એઝ એ એડવોકેટ તરીકે હું મારા અસીલ સાથે કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં જતો હોઉં છું તો મારી એક ફરજનો ભાગ હોય છે કે ભાઈ મારા અસીલ છે તો મારે એની સાથે જવું જોઈએ, એની ન્યાય મળે, એની રજૂઆત થઈ શકે. પણ ઘણીવાર એવું બને છે કે અમુક એવા પણ અધિકારીઓ હોય છે, બરાબર, કે જે એવું લાગે છે કે વકીલ લઈને શું કામ આવ્યા છો, બરાબર, અમને કાયદાની ભીખ દેખાડશું. તો વકીલો સાથે ખરાબ અનુભવ થાય છે. તો વકીલો સાથે જ્યારે કાયદાનો જાણકાર વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જાય જો એની સાથે અપમાનજનક વર્તન થતું હોય તો આમ પબ્લિક ત્યાં જતા શું વિચારતા હશે? બરાબર, આના હિસાબે માણસો પોલીસ સ્ટેશનના પગથિયા નથી ચડતા અને ચડી જાય છે તો ન્યાય નથી મળતો.
મળે. કુદરતી એક સિદ્ધાંત છે કે ભાઈ સમય જતા જે મોડો ન્યાય મળે ને એની કોઈ કિંમત નથી હોતી. એની જેમ માણસો અત્યારે પોલીસના સ્ટેશનના પગથિયા કોર્ટમાં આવતા હાલમાં ડરી રહ્યા છે. ખાસ તો જે મધ્યમ વર્ગના જે માણસો હોય છે, જે નાના માણસો હોય છે, જેને પોલીસ સ્ટેશનની તો વાત અલગ રહે, ખાલી માત્ર એક કોન્સ્ટેબલ સામે આવે ને તો પણ તે આખું ધ્રુજવા મળતો હોય છે. તેવા લોકોને પોલિટિશિયને જવું પડે અને કોર્ટના પગથિયા ચડો, એ માણસની સ્થિતિ શું હોય છે? કેવી સ્થિતિ હોય છે? એની સ્થિતિ એવી હોય છે કે ખરેખર અત્યારે એવું દેખાડવામાં આવે છે કે ભાઈ અમે પોલીસ તમારા મિત્ર છીએ, પણ વાસ્તવિક એવું હોય છે કે તમે કોઈ પણ વસ્તુમાં અંદર ઉતરો ત્યારે ખ્યાલ આવે છે કે હકીકત અંદર શું ચાલી રહ્યું છે. એમ દૂધનો દાજેલો કેમ છાશ ફૂકી ફૂકીને પીએ, એમ એ વ્યક્તિઓ દાઝી ગયેલા હોય છે. એટલે પોલીસ સ્ટેશને જાતા એટલા બીવે છે કે અમારી ફરિયાદ, અમે ફરિયાદીને ઘણીવાર એવું બને છે કે ગુનેગાર બનાવીને બેસાડી દેવામાં આવે છે અને જે ગુનેગાર છે એને સાચવવામાં આવે છે. બરોબર. એટલે તમને એવું લાગે છે કે આ બદલાતા સમય સાથે આપણા જે જૂના જે બ્રિટિશ કાળના જે કાયદાઓ હતા, જે કાયદાઓમાં ધરખમ ફેરફાર કરવાની જરૂર? હા, ચોક્કસ. હું તમારી સાથે એગ્રી છું કે જે જૂના કાયદાઓ છે બરાબર છે, એમાં સુધારો લાવવો જોઈએ. અને સુધારો પણ એવો લાવવો જોઈએ કે અમુક સમયમાં કે માનો કે આજે કેસ થયો છે તો મહિનામાં તપાસ અને 6 મહિનામાં ટ્રાયલ ચાલીને માણસને ન્યાય મળી જાય, એવી કાયદાની એક મેથડ, પ્રક્રિયા ઊભી કરવાની જરૂર છે. ખાસ તો વાત કરવામાં આવે તો હાલ અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે અને તેમાં પણ વાત કરવામાં આવે તો સાયબરના અનેક ગુનાઓ બનતા હોય છે. ત્યારે ખાસ વાત કરવામાં તો જે સાયબર ક્રાઇમના જે વધતા કિસ્સાઓ છે તેની સામે આપણી ન્યાયની જે પ્રણાલીલા છે એ કેટલી સજ્જ છે? શું કહેશો એ બાબતે? જે વાત સાથે હું સહેમત છું કે ભાઈ અત્યારે ઓલ ઇન્ડિયામાં સાયબર ફ્રોડ એટલું બધું વધી રહ્યું છે કે જેનો કોઈ આંકડો નક્કી નથી. બરાબર છે. માણસની પરસેવાની કિંમત, એક ઓટીપી, સામાન્ય ઓટીપીથી આખી પરસેવાની કિંમત વહી જાય છે. જે હાલમાં તમે રઘુવીર મીડિયામાં છો તમને ખ્યાલ હશે કે હાલના સમયમાં બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવે છે, જે ખરેખર એને ખ્યાલ નથી હોતો. 10,000 15,000 રૂપિયા માટે થઈ એના ખાતામાંથી કરોડોના વ્યવહાર થઈ જતા હોય છે. બરાબર છે. અને આવા સાયબર ફ્રોડમાં નાની માછલી છે ને એ જ પકડાય છે, મોટી માછલી ક્યારે નથી. જે કરોડો રૂપિયાનું દુબઈ વયું જાય છે નાણું, બરાબર છે, એ ક્યારે પાછું આવતું નથી. એટલે સાયબર ફ્રોડ છે એ આપણી માટે આમ ગણો તો બહુ વિચાર કરવા જેવી બાબત છે કે ના. ખાસ તો મારે એ વાત કરવી છે કે જે સોશિયલ મીડિયા જે હાલ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયામાં જે ફેલાતી અફવાઓ હોય કે કોઈ પણ પ્રકારના ફેક ન્યૂઝ હોય તેને રોકવા માટે કાયદાકીય પગલાં શું ખરેખર લેવા જોઈએ કે જે લેવા જોઈએ? રઘુવીર, ઘણીવાર એવું મને હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાનની વચ્ચે, બરાબર છે, અમેરિકાની વચ્ચે, તો ઇન્સ્ટાગ્રામમાં જુઓ તો ઘણા ફેક મેસેજો આવે છે કે આટલા બોમ્બ મારા થયા છે, આટલા માણસો મરી ગયા છે, આજે આ વસ્તુ પાકિસ્તાનમાં થઈ, આજે ગુજરાતમાં થયું, એક મિસાઇલ ગુજરાત તરફ આવી. આવી અફવાથી શું થાય છે કે માણસોને વધુ પડતો ફફડાટ થાય છે, જેના હિસાબે વાતાવરણ તંગ થવાની શક્યતાઓ વધી જાય છે. બરાબર. તો એની ઉપર તે મારું માનવું એવું છે કે જ્યારે આવા ફ્રોડ મેસેજો ફરવાનું શરૂ થાય અથવા કોઈ આવી કુદરતી આપત્તિઓ આવે ત્યારે નેટ બંધ કરી દેવાની જરૂર છે, જેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ ખોટા મેસેજ માટે ના કરી શકે. સર, ખાસ વાત કરીએ તો જે મધ્યમ વર્ગના માણસો છે, જે સામાન્ય માણસો છે, તે સામાન્ય નાગરિકને ઝડપથી ન્યાય મળે તે માટે જે લોક અદાલત હોય છે, લોક અદાલત તેની મધ્યસ્થતાને તે કારગર નીવડી શકે? રઘુવીર, લોક અદાલતો છે એમાં એવું છે કે ટ્રાયલ ચાલીને કોઈ વસ્તુનો ન્યાય મળે એની કરતાં બંને પક્ષકારોનું સમાધાનકારી વલણ કરી બંને પક્ષકારોને ન્યાય, એકને નહીં બંને પક્ષકારોને ન્યાય, એમ લોક અદાલતમાં બંને પક્ષકારોને સાંભળી અને રાજી ખુશીથી સમાધાન કરવામાં આવે છે અને લોક અદાલતો હાલમાં સક્સેસ છે જ. સર, એક જાગૃત નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિને પોતાના કયા મૂળભૂત અધિકારો વિશે જાણવું જોઈએ? શું કહેશો? જી રઘુવરે, બંધારણ આર્ટિકલ 20 ને 21 મુજબ
સ્વતંત્ર માણસ સ્વતંત્ર રીતે બોલી શકે, હરી શકે, પોતાના વિચારો રજૂ કરી શકે, એ બંધારણના આર્ટિકલ મુજબ એ સ્વતંત્રતા આપેલી છે. પણ માણસને પોતાના શું અધિકારો છે, માણસને પોતાને બધું જોઈએ છે, પણ પોતાના અધિકારો શું છે એ નથી વિચારતા. હાલમાં તમે જોઈ રહ્યા છો કે રાજકારણમાં અભણ માણસો છે, અભણ નેતાઓ છે, એ એજ્યુકેશન અધિકારીઓ ઉપર રાજ કરે છે. તો એ મૂળભૂત અધિકારો એ વ્યક્તિઓ નાગરિકોનો છે કે સારા નેતા ભણેલ એજ્યુકેશન ચૂંટવા જોઈએ કે જેથી કરીને ઈ પોતાની વાત રજૂ કરી શકે. સાહેબ, કોઈ પણ વ્યક્તિ હોય જેને કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે હેરાન કરતા હોય છે તો તેને સૌપ્રથમ કયા કાયદાકીય પગલાં લેવા જોઈએ? ખોટી જ રીતે કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતો હોય, જે સામાન્ય માણસ છે, નાનો માણસ છે, જેની પાસે કોઈ પણ પ્રકારની લાગવક નથી, કોઈ પણ પ્રકારના છેડા નથી, તેને શું કહેવું? આવા વ્યક્તિએ એક લેખિત સ્વરૂપમાં જે તે નજીકનું પોલીસ સ્ટેશન હોય એના અધિકારીને લેખિતમાં અરજી આપી શકાય. એક અરજીની નકલ પણ માંગી શકાય છે. એ અરજીના અનુસંધાને એ અધિકારીએ શું પગલાં લીધા છે એની માહિતી ફરિયાદી પોતે માંગી શકે છે. એના તરફથી કોઈ કાર્યવાહી ના કરવામાં આવે તો એના ઉપલા અધિકારી છે એની સુધી પણ એ લેખિતમાં અને રૂબરૂ પોતાની રજૂઆતો કરી શકે છે. સર, આ મારો એક છેલ્લો પ્રશ્ન છે કે આપનું જે ઇન્ટરવ્યુ લોકો જોઈ રહ્યા છે તો ખાસ તો હું ફોકસ એ લોકોને જ કરું છું જે સામાન્ય માણસ છે, જે નાગરિક છે, જે નાનો માણસ છે. કોઈ પણ પ્રકારના કાયદાને આટીઘૂંટીમાં આવતો હોય છે, કોઈ પણ પ્રકારના જે લોકો હોય છે તેને ડરાવતા હોય છે, ધમકાવતા હોય છે, કોઈ પોલીસ છે તો બાઇક લઈને જતો હોય તો પોલીસ પણ એને ખોટી રીતે હેરાન કરતું હોય છે. આ લોકોને આપ શું મેસેજ આપવા માંગો છો? જી, હું રઘુભાઈ આપના માધ્યમથી પણ એવું કહેવા માંગીશ કે હાલમાં પોલીસ ડરાવે ધમકાવે તો એની લેખિત હેલ્પલાઇન નંબરો છે પોલીસ વિરુદ્ધના તે કે તમારી કોઈ પ્રકારની ફરિયાદ ના લેતી હોય અથવા તો તમને ખોટી રીતે હેરાનગતિ કરતા હો તેના ઉપલા અધિકારીને અથવા તો ગાંધીનગર સુધી તમે એની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. એક જાગૃત નાગરિક તરીકે તમે એ ફરિયાદ આપી શકો છો. આભાર સાહેબ, આપે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.